નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાત લઈને આવ્યો છું અને આજે વાત કરવાની છે લોહીના ગુણ. તો ચાલો વાત શરૂ કરીએ. હવે લોહીના ગુણની વાત શરૂઆત કરવા જઈએ ને તો એમાં વાત એવી છે કે એક વખત બને છે એવું કે એક રાજાની રાણીને ત્યાં પુત્રનો જન્મ થાય છે. હવે રાજાને 5, 6, 7 રાણીઓ, એમાં એક માનીતી રાણી હતી, એને પુત્રનો જન્મ થાય છે. હવે પુત્ર રત્ન જન્મે છે ને એટલે રાજની અંદર ખૂબ બધો ખ્યાલ આવે છે કે રાણીવાસમાંથી અંદર રાણીએ પુત્રને જન્મ આપ્યો છે. એટલે આખા રાજમાં ઉત્સવ જેવું વાતાવરણ ઊભું થઈ જાય. એ ઢોલ નગારા અને મીઠાઈઓ અને આમ ધજા પતાકા બંધાણા ને આમ આ એક ઉત્સવનો માહોલ આવી ગયો કે માનીતી રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો. પરંતુ બને છે એવું કે રાજમહેલની પાછળના ભાગમાં જે ઝૂંપડપટ્ટી, ત્યાં એક રૂ વેચનારો, ગોદડા ગાદલા બનાવનારો વ્યક્તિ રહે છે અને એની પત્નીએ પણ પુત્રને જન્મ આપ્યો. 2 પુત્રના હારે જન્મ થયા. એક રાજમહેલની પાછળની સાઈડમાં જે રૈયત રહે છે ત્યાં એક ગાદલા ગોદડા બનાવનાર વ્યક્તિ અને એને અહીંયા પુત્રનો જન્મ થયો, રૂનો ધંધાવાળાને. અને અહીંયા રાણીને પુત્ર રત્ન જન્મો. હવે રાણીને જે પુત્ર રત્ન જન્મો છે એ એટલો સ્વરૂપવાન નહોતો. એટલે રાણીએ જોયો ને દીકરાને, એટલે એને એમ થયું કે આ રાજાને 7 રાણીઓ છે, ભલે હું માનીતી છું પણ કદાચ આ દીકરાનું સ્વરૂપ નથી ને, એટલે રાજા પાસે મારું માન નહીં રહે, કદાચ હું મારું માન ખોઈ બેસીશ. એટલે એણે દાસીને વાત કરી કે દાસી, આ પુત્ર રત્ન રાજકુંવર છે પણ રાજકુંવરને જે જોઈએ એવું રૂપ આનામાં નથી, આનું શું કરશું? હું મારી વાતમાં ઘણી વાર કહું છું કે સલાહ કોઈ એવી વ્યક્તિ સાથે લેજો, તમારો વિચાર કોઈ એવી વ્યક્તિ પાસે રજૂ કરજો કે જે તમને કંઈક સારી સલાહ આપે. એટલે દાસીએ તરત કીધું કે મારાની એક વાત કહું. તો શું કે આ રાજમહેલની પાછળની સાઈડમાં જે આપણી પ્રજા રહે છે ને, એમાં એક બાઈને આજ દીકરાનો જન્મ થયો છે અને એ દીકરો બહુ રૂપાળો છે. એટલે રાણીએ કીધું તો કહેવા શું માગે છે? એટલે કે હું એક કામ કરું, આપણે એને બદલી નાખવો છે. એટલે રાણીને એમ થયું કે હજી તો રાજાએ કુંવરને નથી જોયો, બીજા કોઈ મેન દાસીએ 2 જ જોયો છે. એટલે એણે તો દાસીને કીધું કંઈ વાંધો નહીં, જો તારાથી આ થાય એમ હોય તો શક્ય હોય તો કરી નાખ. હવે જે નબળું કામ છે ને એ નબળા માણસથી શક્ય હોય જ. એટલે દાસીએ તો રાતના સમયે એકાંતનો ફાયદો લઈ અને પેલા લોકોને કંઈક સારી ભેટ સોગાદ આપવાના બહાને જઈ અને દીકરાને બદલી લીધો. હવે રાણી પાસે એકદમ સ્વરૂપવાન રૂપાળો એવો દીકરો આવી ગયો અને પેલા માણસ આગળ આશે ભીનેવાને, એટલે કે એટલો બધો સ્વરૂપવાન નહીં વયો ગયો. હવે થાય છે એવું કે અમુક સમય જતા છે ને, 7, 8, 10 વર્ષ ગયા ને તો રાજાની સવારી એક વખત રાજમાંથી નીકળે છે. આ 2 સંતાનો મોટા થાય છે એટલે આ સવારી નીકળે પહેલાં આ છોકરા બધા રમત રમતા હોય, એટલે જે અહીંયા આ રૂના વેપારીને ત્યાં છોકરો મોટો થાય છે ને, એ રમકડા એના કેવા હોય છે કે એ લાકડામાંથી તલવારું બનાવે, કોઈ લાંબી હોટી હોય એમાંથી ભાલા બનાવે, અને કોઈ ડબ્બો કે જે કાંઈ પડ્યું હોય એની ઉપર ઘોડો કરીને ઘોડો રમે, એના ભાઈબંધુને વાંકા વાળે એની ઉપર ઘોડો બનાવીને રમે. આવી બધી રમતો રમે. જ્યારે અહીંયા રાજમાં જે બાળક મોટું થાય છે એ બાળક છે એ એની રીતે એવી નાની એવી રમતો રમે. રાજાને મનમાં ઊંડો વિચાર આવે કે આ બાળકમાં એક રાજકુંવર જેવા લક્ષણો કેમ નથી દેખાતા? પણ સ્વાભાવિક છે કેમ હતું કે બાળક છે. હવે પેલો તો રોજ સવારે એના દોસ્તારોને 5, 6, 10 છોકરાને ભેગા કરી અને એ ડબ્બો ઊંધો નાખે, એમ કે આ મારું સિંહાસન છે, તમે મારી રૈયત છો ને આમ સામે બેસી જાઓ, સવારે દરબાર ભરે ને બોલો એ તમારા પ્રશ્નો શું છે ને આવી રમતો રમે બધી. હવે એક સમય બન્યો એવો કે રાજાની સવારી રાજમાંથી નીકળી એટલે આ જે છોકરો હતો ને એના બાપાનો જ્યાં ધંધો હતો ને રૂનો, એની બાજુમાં ત્યાં પોતાનો રાજ દરબાર ભરીને બેઠો, ઊંધો એક પતરાનો ડબ્બો નાખ્યો અને લાકડાને તલવારનું ઠૂઠું લઈને આમ બેઠો અને બધા છોકરાઓને બેહાડ્યા, કાંઈથી કોઈ ઊભા ન થતા, તમે મારે
શું કે આખી સભા ભરાણી છે, મારી સભા જ્યાં સુધી હાલે ત્યાંથી કોઈ ઊભું નહીં થવાનું. હવે રાજાની સવારી જે હકીકતમાં રાજાની સવારી નીકળી એટલે સૈનિકોએ આ છોકરાને કીધું, એ છોકરા આગળ વહી જાઓ, હાલો કે રાજાની સવારી નીકળે છે, એક બાજુ વહી જાઓ. એટલે એવું જેવું સૈનિકે એવું કીધું ને તા તો ભાઈ આમ 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 ઓલો છોકરો છે આમ ટટાર થઈ ગયો. એ કે તમારા રાજાને ઉતાવળ હોય ને તો કહેજો આમ સાઈડમાંથી નીકળી જાય, તમારા રાજાને ઉતાવળ હોય તો કહેજો સાઈડમાંથી નીકળી જાય, બાકી અત્યારે મારો દરબાર ભરાયેલો છે અહીંયા, મારી રાજ કચેરી ચાલુ છે, જ્યાં સુધી કચેરી ચાલુ છે ને ત્યાં સુધી અહીંથી ઊભું નહીં થવાય. સૈનિક તો આમ તખત પામી ગયો કે આ છોકરો, અને એ છોકરાનો ટોન એવો હતો ને કે સૈનિક આમાં જવાબ ન દઈ શક્યો કે જ્યાં સુધી મારી કચેરી ચાલુ છે ને ત્યાં સુધી અહીંથી ઊભું નહીં થઈ જાય, રાજાને કયો રાહ જોવે, નહીંતર ઉતાવળ હોય તો બાજુમાં થઈ જાય. હવે આ દ્રશ્ય રાજા પોતાના રથ ઉપર બેઠા બેઠા જોયું, સૈનિકનો નાનો સંવાદ રાજાએ સાંભળ્યો, જોયો, અને રાજાને આમ આમ ઊંડે ઊંડે ક્યાંક આકર્ષણ થવા માંડ્યું કે ગમે એ હોય પણ આ છોકરામાં આમ 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 વીરતા છે, છોકરાનું કંઈક તેજ કંઈક અલગ છે. પછી ઘરે જાય છે. 1-2 દિવસ રાજા ચિંતામાં આમ આમ વિચારમગ્ન રહે છે ને, એટલે રાણી પૂછે છે કે રાજા 2 દિવસથી હું તમારો ચહેરો જોઉં છું કે તમે કંઈક વિચારમાં છો, રાજ ઉપર કંઈ આપદા? કે રાણી હજી સુધી તો કુદરતની મહેરબાની છે, કોઈ આપદા આવી નથી, ને આવી હોય તો એ ઉકેલવા માટે સક્ષમ છું, પણ અંદર એક વિચાર કોરી ખાય છે. કે શું વિચાર કોરી ખાય છે? કે 2 દિવસ પહેલાં હું જ્યારે રાજની અંદર આમ નીકળો હતો ને ત્યારે એક છોકરાનું દ્રશ્ય મેં જોયું ને, એટલે એની વીરતા ઉપર, એની ખુમારી ઉપર, એના મોઢાના તેજ ઉપર આમ હું હાવી થઈ ગયો કે ખરેખર આ અને એ જગ્યાએ આપણા સંતાનને જોઉં છું ને, મને એના ઉપર હેત કે પ્રેમ નથી એવું નથી, પણ જે રાજને લાયક જે હોવું જોઈએ ને એવું મને દેખાતું નથી. એટલે રાણીએ તરત કીધું કે રાજા મને અભય વરદાન આપો, અભય વચન આપો. તો તમને એક વાત કહું, એટલે કે ભાઈ તારા માટે તો સદાયને માટે તું મારી માનીતી રાણી છો, અને એમાં પણ વચન તો ના અભય વચન આપો. એટલે રાજાએ અભય વચન આપ્યું. પછી રાણીએ એને વાત કરી કે તમે જે છોકરાની વાત કરો છો એ આ રૂના વેપારીના ન્યા છોકરો હતો? તો કે હા. એટલે પછી રાણીએ કીધું કે એ પુત્ર મારી કોખે જન્મેલો છે, અને એનું રૂપ એટલું બધું સારું નહોતું ને, એટલે મને જે મારો સ્વાર્થ અંદર હતો કે મારું માન આ રાજમાં માનીતી રાણી તરીકે નહીં રહે, એટલે મેં એની અદલા બદલી કરી નાખી. ખરેખર એ બાળક મારી કુખે જન્મેલું, અને અત્યારે જે રાજની અંદર આ બાળક મોટું થાય છે એ બાળક એનું છે, રૂના વેપારીનું. અને રૂના વેપારી આ સ્વાભાવિક છે, કોઈ પણ એવો રૂના વેપારી એવું નહીં, જે જેનો ધંધો હોય કે જે જેનું હોય એ લોહીના ગુણ આવ્યા વિના ન રહે. એ તો એ તારો ઓલો ઓશિકા આયરે રમે ને, ગોદડા આયરે રમે ને, પલંગેથી ઠેકડા મારે ને, એ તો વધારે શું કરી શકે? એ થોડો ઘોડે ચડી શકે. એટલે રાજાએ કીધું કંઈ વાંધો નહીં. પછી રાજાએ આદેશ કર્યો અને એ વ્યક્તિને વાત કરી કે ખરેખર આ બનેલું છે, અને આ છે ને એ રાજનું રતન છે, બરાબર? એટલે મારી ઈચ્છા એવી છે કે આને હું રાજમાં મોટો કરું. તમારો દીકરો છે એ રાજનો હકદાર જ છે, એમાં ના નહીં, પણ રાજની રખેવાળી માટે આ છોકરો જરૂરી છે. ત્યારે ઓલા વેપારીએ રાજી ખુશીથી કે નામદાર સાહેબ આપ કહેતા હોય ને રાજ માટે તો અમે માથું દેવા તૈયાર થઈ જતા હોઈએ, અને આ તો સંજોગો વસાત બનેલી, કંઈ વાંધો નહીં. એટલે રાજાએ પછી 2 દીકરાઓને અહીંયા પાડ્યા, અને સમય જતા એ જે રાજકુંવર હતો, જે રાજનું રતન હતું, એને રાજ સંભાળ્યું. આ આખી વાતનો તાત્પર્ય એવો થાય છે મિત્રો કે જે લોહીના ગુણ હોય ને એ ક્યારેય મટતા નથી. ઘણી વખત આપણે ઘણાને સાંભળતા ગયા કે ભાઈ દાન દેવાનું કંઈક લેવાની આ વાત આવે, અમારે ક્યાં એટલું બધું, પણ કદાચ એટલું બધું હોય તોય એ લોહીમાં ન હોય ને તો એ વસ્તુ બનતી નથી. એટલે કહેવાય ને છે કે દાતારી કહેવાય ને, આ જે આ વાર્તાઓ કહેવાનો મેઇન ઉદ્દેશ્ય શું છે કે આ બધું ખરેખર આમ છોકરાઓને આ બધી વાતની નાની વાતની ખબર હોવી જોઈએ. જો એક દાતારી છે, ખુમારી છે, વીરતા છે, આ બધું છે ને અંદરથી જ નીકળે. કોઈ દી એવું ન કે હાલો જોરથી ઢોલ ટીપવા માંડે એટલે પરબારો હાથમાં આવ્યું હોય ધારીઓ કુવાડી ભાલો લઈને નીકળી પડે. ના, એ અંદર વયા જાય, અંદર જઈને માયણા બંધ કરી દઈએ, એ બહાર ન નીકળે. અને ઓલાઓને ઢોલ વગાડવાની જરૂર ન પડે, ખબર પડી હોય તો એ પરબારા બહાર નીકળી જાય. એમ દાતારી છે ને, તમે ઘણીવાર જોતા હોય છો કે ખીચામાં કાંઈ ન હોય તો પહેરેલ કપડાં દઈ દઈએ કાલે. એટલે આ બધી વસ્તુ અંદરથી આવે છે, લોહીના ગુણ આપણે જેને કહીએ, બરાબર? એટલે ખરેખર આ નાની વાતો કહેવાનો, વાર્તાઓ બાળકો સુધી પહોંચાડવાનો તે એ જ છે કે અંદર પડેલું છે એ બહાર આવે.
દરેક વ્યક્તિ, દરેક બાળકમાં કંઈક ને કંઈક અંદર પડેલું જ છે, પણ માથે બીજું ન ચડી જાય, ઓયલું ડટાઈ ન જાય, એટલે આવી નાની નાની વાતો દ્વારા યાદ કરાવવામાં આવે. આશા રાખું છું કે લોહીના ગુણની વાત તમને ગમી હશે. ફરી નવી એક વાત લઈને આવીએ, ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.